તો આ એનાલોગ પનીર ઉપર પ્રતિબંધને લઈ અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીનું પણ નિવેદન સામે આવ્યું છે। એનાલોગ પનીર એ કોઈ નેચરલ પનીર નથી। ગેસ, ઉબકા અને ઉલટી જેવી તકલીફો આ એનાલોગ પનીર જો તમે ખાઓ છો તો તમને થઈ શકે છે। લાંબા સમય સુધી જો સેવન કરવામાં આવે તો શરીરને નુકસાન પણ કરે છે। એનાલોગ પનીરમાં પ્રોટીન કે કેલ્શિયમ યોગ્ય માત્રામાં હોતા નથી। નકલી પનીરનું સેવન લાંબા ગાળે હાનિકારક સાબિત થતું હોય છે। બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર બીમારીઓને પણ એનાલોગ પનીર નોતરે છે। આરોગ્ય સારું રહે એના માટેનું આ એક ખૂબ મોટું પગલું કહી શકશું આપણે। અને એનાલોગ પનીરની જો વાત કરીશું તો નેચરલ પનીર નથી, એટલે એના હિસાબે એને ખાવાથી ઘણી બધી તકલીફ થઈ શકે, જેવી કે ગેસ પ્રોબ્લેમ થાય, પેટનો દુખાવો થઈ જશે, ક્યારેક ઉલટી, ઉબકા એટલે ગેસ બ્લોટિંગ એવા બધા સિમ્ટમ્સ થાય। અને લાંબા ગાળા સુધી જો રેગ્યુલર બેઝ પર એને જો ખાવામાં આવે તો એની અંદરનું જે કન્ટેન્ટ છે ને એ આપણું નેચરલ પનીર કરતાં ઘણી બધી વસ્તુઓ ડિફરન્ટ છે। એની અંદર પ્રોપર પ્રોટીન્સ ન હોય, એની અંદર કેલ્શિયમ જે પ્રમાણે આપણા નેચરલ મિલ્કમાંથી જે પનીર બને એ પ્રમાણેનું ના હોય। સાથે સાથે એની અંદર જે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ છે, એટલે એવું કે ફેટનું કન્ટેન્ટ પણ ડિફરન્ટલી હોય છે, જે આપણા શરીરને લાંબા ગાળે નુકસાન કરે। અસલી પનીર જે છે એ આપણે પાણીમાં ઓગાળશું તો એ તરત ચૂઈ કે એવું થઈ જાય તો આપણે સમજવાનું કે એ પનીર નકલી છે। જ્યારે સફેદ પાણી કે કાસ્ટિંગ સોડા કે એવું જો ફીણ જેવું આવતું હોય તો પણ આપણે સમજવાનું કે એ નકલી પનીર છે। લીવર અને કિડનીના પ્રોબ્લેમ વધારે જોવા મળે છે। મેં વાત કરી એમાં કેમિકલ્સ વધારે પ્રમાણમાં હોય છે નકલી પનીર જે બનાવવામાં આવે છે। તો એ કેમિકલ્સથી આપણો જીઆઈ ટ્રેક એટલે જે ગટ હેલ્થ છે કે પછી આંતર જઠર આંતરીઓ છે એને પણ નુકસાન પહોંચે છે। એ વસ્તુ મેં તમને પહેલાં વાત કરી કેન્સર પણ થવાના ચાન્સીસ વધારે છે। જ્યારે તમે નકલી પનીર આરોગો છો ત્યારે તમારા જઠર અને સ્વાદુપિંડ છે એને વધારે પ્રમાણમાં નુકસાન થાય છે। એ કેમિકલ્સ તમારા શરીરમાં જવાને કારણે એની અંદર લમ્સ કે ગાંઠો થવાના ચાન્સીસ વધે છે।